શિવરાજપુર ગામની ચૂંટણી 2 દિવસ થયા પતી છે. ગઈકાલે એની ગણતરી હતી. એમાં જે અમારા સામેના પક્ષના 2 શખ્સો શિવરાજપુરના રહીશ જ છે, દેવીસિંહ બાલુ નાયાણી અને હેમરાજ રણધીર નાયાણી, બંને પિતરાઓ ભાઈઓ થાય. આજે જ્યારે હું થોડી વાર પહેલાં દ્વારકાથી વરવાડા બાજુ જતો હતો, ત્યાં વરવાડા હું ઊભો હતો, ત્યાં મને પાછળથી પગના ભાગે કોઈ બોથડ પદાર્થનો ઘા કરતા મને અચાનક પગમાં વાગ્યું અને હું ઢળી પડ્યો હતો. ત્યાર પછી તેઓએ લાતું ઢીકા પાટું મારી અને મને એકદમ લોહીલું વહાણ કરેલ. ત્યાં હાજર લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કરેલ. હું એક પત્રકાર છું. હું આ દ્વારકા પોલીસને કહેવા માગું છું કે જો પત્રકાર સુરક્ષિત નથી તો આ સુરક્ષાની શું ગેરંટી? હર્ષભાઈ સંઘવીને હું કહેવા માગું છું કે તમે સુરક્ષાની વાતો કરો છો. મારતા કંઈ બોલ્યા? હું મારતા મને એકદમ મન ફાવે એમ બોલ્યા કે ચૂંટણીમાં શું અમારી સામે હતા ને આમને તેમને. રાજકીય અમારો અધિકાર છે ચૂંટણી લડવું હોય. અમે કોઈ કાયદાની વિરુદ્ધમાં આવીને ચૂંટણીમાં અમે કોઈ પ્રચાર નથી કર્યો. છતાંય જો મારી સાથે મારો એક પગ ભાંગી નાખ્યો છે. આજે જો એક પત્રકાર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો શું કરશે? એટલે ચૂંટણી હારી ગયા એના